ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં। આજ સુધી મેં તમને જોર દઈને કોઈ રેસીપી ટ્રાય કરવાનું નથી કીધું, પણ આ રેસીપી માટે કહું છું કે ખાસ એક વખત આ રેસીપી તમે ટ્રાય કરી જોજો। અને બનાવવા માટે કોઈ વસ્તુ બજારેથી લાવવાની પણ જરૂર નથી। કાચા બટેટા અને ઘઉંનો લોટ ઘરમાં છે એટલે આ શાનદાર નાસ્તો બનીને તૈયાર થઈ જશે। અને ખાસ તો બનાવવો એકદમ સરળ છે, એક જ સાથે ઘણો બધો આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને કાચા બટેટાથી બને છે। તો નથી બટેટા બાફવાના કે નથી કોઈ અલગથી વઘાર કરવાનો, એકદમ સિમ્પલ છે પણ સ્વાદ નેક્સ્ટ લેવલનો છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા 2 કાચા બટેટા લીધા। બટેટાની ઉપરની છાલ હટાવી સરસ એવા આપણે એને વોશ કરી આ રીતે કોઈ મીડિયમ હોલવાળી ખમણીથી આપણે એને ખમણવાના છે। તો ખમણી છે એ મીડિયમ હોલવાળી જ લેવાની છે। અહીંયા આપણે મોટા હોલવાળી ખમણીથી બટેટાને નથી ખમણવાના। તો ચાલો બંને બટેટાને આપણે સરસ એવા ખમણી લીધા અને 2 થી 3 પાણીથી સરસ એવા ઘસી અને વોશ કરી આ રીતે મુઠ્ઠીવાળી બધું પાણી આપણે એનું નિતારી અને એક બાઉલમાં લઈ લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો બટેટાને વોશ કર્યા છતાં એના છીણમાં બિલકુલ પાણી નથી રહેલું। હવે આપણે બટેટાના છીણમાં થોડા મસાલા કરીએ। તો જેમ કે મેં અહીંયા અડધીથી 1 ચમચી જેટલો ફ્રેશ વાટેલા મરીનો પાવડર એડ કરેલો છે। વધારે આપણે મસાલા નથી કરવાના એટલે મેઇન આમાં જે મસાલા રહેશે એ થોડા આપણે ચડિયાતા કરશું। તો અહીંયા મરીનો પાવડર છે બને ત્યાં સુધી ફ્રેશ લેશું। અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ પાતળું કટ કરીને મેં લીધું। એ જ રીતે થોડા લીલા ધાણા, કાચું જીરું અને સાથે ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીએ। અને જો આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો તમે એડ કરવાના હોય તો અત્યારે આપણે એને એડ નથી કરવાનો। હવે બધા મસાલાને સરસ એવા બટેટાના છીણ સાથે મિક્સ કરી લઈએ। આપણે એમાં હળદર, ધાણા જીરું વગેરે બીજી કોઈ વસ્તુ એડ નથી કરવાની। હવે બટેટાનું છીણ જે મસાલાવાળું બન્યું એને સાઈડમાં રાખી દઈએ। અહીંયા આપણે એક બીજા બાઉલમાં 1 કપ જેટલો ઘઉંનો ઝીણો રોટલી માટેનો લોટ લીધો, સાથે 2 ચમચી જેટલો રવો એડ કરીએ। હવે અડધી ચમચી જેટલા આપણે એમાં અજમા કે જીરું એડ કરી શકાય છે, પણ ખાસ કરીને અજમાનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે। હવે સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કરી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લીધી। એક ક્લિપ છે મારાથી મિસ થયેલી છે, તો આપણે મીઠું પણ એડ કરી દીધું। તો હવે બધી વસ્તુને મિક્સ કરી દીધા પછી 2 ચમચી જેટલો લોટ આપણે એક્સ્ટ્રા બહાર કાઢી લઈએ એક વાટકીમાં અને બાકીના લોટમાં થોડું થોડું પાણી એડ કરી સરસ એવો આપણે એને મિક્સ કરી આ રીતે સોફ્ટ એવો લોટ બાંધવાનો છે। કારણ કે રવો પણ આપણે 1 કપ સામે 2 ચમચી એડ કરેલો છે તો રવો પણ પાણી પીશે અને લોટ છે આપણો એ થોડો મતલબ કે ટાઈટ એટલે કે કઠણ થઈ જશે। તો એના માટે શું કરશું, શરૂઆતમાં લોટને થોડો એવો સોફ્ટ રાખશું એટલે આપણે એને રેસ્ટ આપશું ત્યાં સુધીમાં લોટ છે સરસ એવો આપણે જેવો જોઈએ છે એવો થઈ જશે। અને અહીંયા જો તમારી પાસે બપોરનો કે પછી લોટ બાંધેલો પડ્યો હોય તો તમારે આ સ્ટેપ છે એ ટોટલી સ્કીપ થઈ જશે, કામ ખૂબ સરળ થઈ જશે। તો અહીંયા બપોરનો લોટ હોય એમાં થોડું મીઠું એડ કરી અને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો ને રવો એડ કરવાની પણ જરૂર નથી રહેતી। પણ તમે જો લોટ બાંધો છો તો ચોક્કસથી એમાં 2 ચમચી રવો એડ કરી દેજો। હવે અહીંયા ઉપરથી થોડું તેલ લગાવી લોટને સરસ એવો આપણે મસળી લીધો અને આ રીતે આપણે એમાંથી લુવા કરી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા રોટલીના જેવડા લુવા હોય એવડા મેં લુવા બનાવીને રેડી કરી લીધા। હવે આ લુવા છે એમાંથી આપણે રોટલી વણવાની છે। તો અહીંયા શું કરશું, એક રોટલી વણવાનો પાટલો લઈ સૂકા લોટથી લુવાને ડસ્ટ કરી અને આપણે રોટલી વણી લેવાની છે। અને હું રોટલી વણું છું ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે। અને સાથે એક મને એવી મસ્ત એવી કોમેન્ટ કરજો જેથી કરીને હું ખૂબ મોટિવેટ થાવ અને આવા જ નવા વિડીયો લાવતી રહું। તો અહીંયા જોઈ શકો છો આપણી રોટલી છે સરસ એવી વણાઈ ગઈ છે। તો એ જ રીતે બધી રોટલી પહેલાં આપણે વણી લઈએ। તો અત્યારે હું બધી રોટલી પહેલાં વણી અને રાખી દઉં છું અને પછી બાકીની જે પ્રોસેસ છે આપણી ફટાફટ થઈ જાય છે। તો અહીંયા મેં 3 છે એ રોટલી વણેલી છે કારણ કે હું એક જ બેચ બનાવું છું અને એક બેચમાંથી આપણો આ ઘણો બધો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। તો આપણી રોટલી વણાઈ ગઈ તો એને આપણે સાઈડમાં રાખી દીધી ને અહીંયા આપણે જે કાચા બટેટાનું છીણ રાખ્યું હતું એમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ, કારણ કે આપણે પહેલાં એમાં મીઠું એડ નથી કરવાનું, નહીંતર બટેટું છે એમાંથી પાણી છૂટું પડશે। તો આપણે લાસ્ટમાં જ્યારે નાસ્તાને બનાવવાની શરૂઆત કરવાની હોય ત્યારે જ આપણે એમાં મીઠું એડ કરવાનું છે। તો અહીંયા આપણું મીઠું છે આપણે એને પણ સરસ એવું મિક્સ કરી સાઈડમાં રાખી અને આપણે જે રોટલી વણીને રાખી એ લઈ લઈએ।
હવે નાસ્તો છે ખાવામાં એકદમ ટેસ્ટી ચટપટો લાગે એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો ટોમેટો કેચઅપ અને અડધી ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરેલી છે. લસણવાળી ચટણીની જગ્યાએ તમે અહીંયા પિઝા પાસ્તા સોસનો ઉપયોગ કરી શકો છો, માયોનીઝનો ઉપયોગ કરી શકો છો, અથવા તો જો તમારી પાસે શેઝવાન ચટણી છે તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. અને ઘરમાં બાળકો છે તો ખાલી ટોમેટો કેચઅપથી પણ તમે આ બનાવી શકો છો. હવે આખી રોટલી ઉપર સરસ એવો આપણે સોસ છે લગાવી દીધું અને આ રીતે કાચા બટેટાનું છીણ છે રોટલી ઉપર આ રીતે આપણે પાથરી દેવાનું છે. એની ઉપર આપણે બીજી રોટલી આ રીતે રાખી દઈએ અને કિનારીઓ છે થોડી થોડી જગ્યા કિનારીઓ પર આપણે રાખી દઈશું. હવે જે રોટલી આપણે ઉપરથી ઢાંકી એમાં પણ આપણે ચટણી અને સોસ લગાવી ફરી પાછું કાચા બટેટાનું છીણ આ રીતે થોડું હાથથી પ્રેસ કરી અને પાથરી દેવાનું છે આખી રોટલી ઉપર, અને ઉપરથી ફરી પાછી એક રોટલી આપણે રાખી દેવાની છે. હવે ઉપરની રોટલી જે રાખી એની કિનારીઓ આ રીતે થોડી થોડી આપણે પ્રેસ કરી દઈશું. તો અહીંયા જોઈ શકો છો આપણી એક 3 લેયર વાળી રોટલી બનીને તૈયાર થઈ છે. હવે આ રોટલી તો આપણી રેડી છે, તો આપણે એને સ્ટીમ કરવાની છે. તો સ્ટીમ કરવા માટે પહેલેથી જ મેં પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. અને આ જે પ્લેટ છે એને પણ મેં એકદમ સરસ એવી ઓઇલથી ગ્રીસ કરેલી છે, જેથી કરીને આપણો નાસ્તો છે એકદમ ફટાફટ નીકળી જાય. હવે ઉપરથી કવર કરી 5 થી 7 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. તો અહીંયા 7 મિનિટના સમય પછી જોઈએ છીએ તો રોટલીનો ઉપરનો જે કલર છે એકદમ ચેન્જ થઈ ગયો છે અને અત્યારે આમાંથી એટલી સરસ સુગંધ આવે છે કે એની વાત જ ના પૂછો. તો આપણે એને થોડું ઠંડુ કરી લઈએ અને ત્યાં સુધીમાં આપણે જે લોટ બચાવીને રાખ્યો તો 2 ચમચી એમાં આપણે થોડું પાણી એડ કરી અને એક થોડી થીક એવી સ્લરી બનાવી લઈએ. અત્યારે મારી આ સ્લરી છે થોડી પાતળી છે, પણ પાછળથી મેં એમાં થોડો લોટ એડ કરેલો હતો, એ પણ હું તમને આગળ બતાવું છું. તો અહીંયા આપણો જે નાસ્તો છે એ પણ હવે થોડો ઠંડો થયો છે, તો આ રીતે આપણે એમાંથી કટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે કટ કર્યું અને એકદમ પ્રોપર કટ થાય છે. આ નાસ્તામાં તમારે આગળની પ્રોસેસ નથી કરવી તો અત્યારે પણ આ નાસ્તો તમે એન્જોય કરી શકો છો, એટલો ટેસ્ટી લાગે છે. એક વખત તમે અત્યારે આને ચાખી જોજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવા આપણે આ રીતે નાના નાના પીસીસ એના કરી લીધેલા છે. તો હવે આપણે જે સ્લરી બનાવી એને આ રીતે થોડી આપણે થીક રાખવાની છે. તમે જોઈ શકો છો કે મેં સ્લરી કેટલી થીક રાખેલી છે. હવે સ્લરીમાં આપણે એને ડીપ કરતું જવાનું છે અને ગરમ ગરમ તેલમાં આ રીતે આપણે એને છોડતું જવાનું છે. તો તેલ પણ આપણે અહીંયા ખૂબ ઓછું લીધું છે અને આનાથી પણ ઓછા તેલમાં પણ તમે આને તળી શકો છો. અને હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે આને તળવાનો છે, કારણ કે મોસ્ટ ઓફ આપણો અહીંયા નાસ્તો છે પહેલેથી કૂક તો થયેલો છે. અને મેંદા વગર પણ આ નાસ્તો એટલો ક્રિસ્પી બને છે કે ખાવાવાળાને ખબર જ નહીં પડે કે તમે આને કઈ રીતે અને કઈ વસ્તુમાંથી બનાવેલો છે, કારણ કે બિલકુલ આમાં ઘઉંના લોટનો ટેસ્ટ નથી આવતો કે નથી કોઈને ખબર પડવાની કે તમે આ ઘઉંના લોટથી બનાવેલો છે. એક વખત તો ચોક્કસથી આ રેસીપી જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો કરજો, ખૂબ જ પસંદ આવશે. તમારી ઘરે તમારા બાળકો હશે તો બાળકોને પણ પસંદ આવશે અને મોટાઓને પણ પસંદ આવે એવો આપણો આ નાસ્તો બને છે. તો આપણો અહીંયા ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. અને તમે જોઈ શકતા હશો કે નાસ્તાને આપણે તળ્યો છે છતાં બિલકુલ એક્સ્ટ્રા તેલ આપણા નાસ્તા ઉપર નથી આવેલું. એકદમ સરસ એવો આ નાસ્તો બને છે, ખૂબ જ ક્રિસ્પી, સાથે વધારે તેલ પણ નથી પીતો. જો હું તમને નજીકથી પણ બતાવી દઉં છું કે એકદમ ક્રિસ્પી બને છે. સમોસા કચોરી ખાવાના જો તમે પણ શોખીન હોય તો ઝંઝટ વગરનું કંઈ બનાવવું હોય તો આ નાસ્તો ચોક્કસ બનાવજો. તો જો લાસ્ટમાં હું તમને નાસ્તો તોડીને પણ હમણાં બતાવી દઈશ. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.